ઘણીવાર લોકો લાંબુ આયુષ્ય લોકો ઈચ્છે કે આ લાંબુ થાય, આવા સત્કર્મો, આવા વડીલોના આશીર્વાદ મળતા રહે. તો જીવનના ઘણા બધા દ્રષ્ટિકોણ છે. એ તો ઘણા એવા હોય કે ઝાડ પડ્યું જગ્યા થઈ. છાપામાં નથી વાંધો, બહુ દુઃખ સાથે જણાવવું પડે શ્રીજી કે આ નથી રહ્યા, ત્યારે આપણને ખબર, અચ્છા હતા ખરા, નથી રહ્યા સમાચાર સાંભળીએ ત્યારે એમ થવું હતા. ક્યારેય ક્યાંય કોઈના કાર્યમાં લાગ્યા જ નહીં. એ શું જીવન છે? ક્યાંક કોઈના સ્મૃતિ પટ પર તો જીવો, ક્યાંક કોઈના હૃદયમાં તો જીવો લાગણી રૂપે. તો આપણે તો જે આનંદ કરી રહ્યા છીએ, અને આ આનંદ અમૂલ્ય છે. આની કોઈ આંકી ન શકાય કે આ કેમ. કદાચ બધું જ કરો નાય થાય. આ તો બધું એવું આખી બધું વ્યવસ્થા થઈ શકે, આનંદ થોડી થઈ શકે. જે હૃદયથી બહારનું ગોઠવી શકાય, અંદરનું થોડી ગોઠવી શકાય. એ તો પ્રગટે. એક છે સ્વિમિંગ પુલ જેવું. સ્વિમિંગ પુલ બનાવો તો પાણી બહારથી નાખવું પડે. એક છે કૂવો ખોદવા જેવું. ખોદો ને પાણી અંદરથી નીકળે. લૌકિકતા સ્વિમિંગ પુલ જેવી છે, તમારે બહારથી બધું લાવવું પડે. અલૌકિકતા કૂવો ખોદવા જેવું છે. જેટલું કાઢતા જાઓ એટલું નવું 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 પાણી નીકળતું જાય. એનો આનંદ, અંદર આનંદ પ્રત્યેની અભિવ્યક્તિ બધાના સત્કર્મ રૂપે પ્રગટ થાય. આ જ તો અલૌકિકતાનો આનંદ. ગઈકાલે ગિરાજ બાબાએ ખૂબ કૃપા કરી. જે કથામાં આપણે દર્શન કર્યા કે પ્રભુ કઈ રીતે ગિરાજ બાબાને ભોગ ધરે છે, નારોગે છે, અને એ રીતે ગિરાજ બાબાને 56 ભોગનો મનોરથ. અને ખરેખર ગિરાજ બાબા કેવા શોભતા હતા. કાલે તમે દર્શન કરે એમ લાગે કેવા આનંદમાં છે ગિરાજ બાબા, કેવા પ્રસન્નતામાં, અને જાણે આમ બાલ સ્વરૂપે બિરાજ્યા હોય ને એવો સુંદર દર્શન ગિરાજ બાબાના થતા હતા. તો ગિરાજજી પ્રસન્નતાથી આપણી સેવાને અંગીકાર કર્યા. ગિરાજજી માટેની પણ ગર્ગ સંહિતામાં અનેક પ્રકારની કથાઓ આવે છે. કઈ રીતે ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું. કહેવાય છે કે ઠાકોરજીને વિનંતી કરી સ્વામિનીજીએ કે એવી કોઈ કંદરાઓ અને સુંદર સ્થાન બનાવો જ્યાં આપણે એકાંતિક વિહાર કરી શકીએ. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું ને પ્રભુએ હાથ રાખ્યો. શતશૃંગ રૂપે ગોલોક ધામમાં ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું. 100 શિખર. પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો, અને પ્રભુ પધારે એના પહેલા એમની લીલા સૃષ્ટિ ભૂતલ પર આવતી હોય છે. યમુનાજી પધાર્યા, વ્રજમંડળ આવ્યું, અને એ જ ગિરિરાજજીનો જન્મ શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે થયો. વધારે કથાનો તો વિસ્તાર નહીં કરું, પણ 3 ભાઈ થયા. ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે, ત્યાં ચરણાટ જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ એ ચરણાદ્રી પર્વત, અને શ્રી ગિરિરાજજી આ 3 ભાઈ છે. અને વચલા ગિરિરાજ બાબા પુલત્સ મુનિ પરિક્રમા કરવા માટે પૃથ્વીની નીકળ્યા. દ્રષ્ટિ પડી ગિરિરાજ ઉપર, અને વિનંતી કરી એમના પિતાને કે આને મને આપી દો, હું આને કાશી લઈ જાઉં અને આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું, ધ્યાન કરું, સમાધિ કરું. કહ્યું કે તમે એને જ પૂછો. ગિરિરાજ ગોવર્ધનને પૂછ્યું છે. કહ્યું કે આવું તો ખરા તમારી પાસે સાથે, પણ એકવાર મને જ્યાં હાથથી નીચે મૂકશો પછી ઉભો નહીં થયો. ગિરિરાજ બાબાને અવસર મળ્યો કે કાશી જતા જતા વચમાં વ્રજ આવશે અને વ્રજમાં રહી જઈશ, કારણ કે હું તો વ્રજ માટે જ આવ્યો છું. અને આ વિચાર કરી યોગ બળે ઋષિ હાથમાં લીધા ગિરિરાજ બાબાને. ચાલ્યા છે. જ્યાં વચમાં વ્રજ આવ્યું, ગિરિરાજજીએ પોતાનો એટલું ભાર વધાર્યો કે ઋષિ ઉચકી ન શક્યા. નીચે મૂકી દીધા અહીંયા વ્રજમંડળમાં. ફરી લેવા ગયા. કહ્યું કે વચને બંધાયેલો છું, એકવાર મને મૂકશો પછી ઉભો નહીં થવું. ઋષિને આવ્યો ક્રોધ, શ્રાપ આપ્યો ગિરિરાજ બાબાને, જા તે મારી સાથે છલ કર્યું છે તો રોજ તલભર તું ઘટીશ. એટલે ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે છે. તમે 10-20 વર્ષ પહેલા દર્શન કરવા આવ્યા હો ને, આજે કરો તો તમને ફરક લાગે. આવી અનેકવિધ પ્રકારની કથાઓ છે, પણ આ તો ગિરિરાજજીના પર્વત સ્વરૂપની ભાવના છે. બીજું દર્શન ગિરિરાજજીનું એ ગોપીજનોએ વેણુ ગીતમાં બતાવ્યું. આ કોણ છે? તો કે હરિના દાસોમાં વર્ય એટલે શ્રેષ્ઠ. હરિના દાસ ઘણા છે, પણ એમાંય શિરમોર કોઈ હોય તે ગિરિરાજજી છે. અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મૂલઈ.
જે ભગવદીમાં લક્ષણ હોય ગિરિરાજજીમાં છે. ઠાકોરજી જ્યારે ગાયો ચરાવવા ગિરિરાજજી પર પધારે અને ચરણોનો સ્પર્શ થાય ને ગિરિરાજજી, રૂવાડા રૂવાડા ગિરિરાજજીના ઉભા થઈ જાય. આ જેટલા વૃક્ષો છે ગિરિરાજજી ઉપર એ ગિરિરાજ બાબાના રોમ છે એમ કહેવાય. ઠાકોરજી માટે કંદમૂલ ઝરણા આદિ વહાવે ને એ ઉગાડે, જેથી પ્રભુ પધારે તો એમને ભોજન અને જલપાન ગિરિરાજ બાબા કરાવે. આવા અનેક પ્રકારના આપણે ત્યાં ગિરિરાજ બાબા માટેની ગાથાઓ ગવાઈ છે. એમને ભગવદી રૂપે મનાયા છે અને એટલા માટે ગિરિરાજજીની આરાધના આપણે ત્યાં વિશેષ રૂપે કહી છે. દેવતા ગીર વ્રજના હોવાને કારણે લોકો એક ભાવ એવું બી રાખે છે કે જ્યારે કોઈક જીવનમાં તકલીફ આવે તો કોના શરણે જવું? તો કે વ્રજભક્તો કોના શરણે ગયા? તો કે ગિરિરાજજી. અને એટલા માટે જ્યારે જીવનમાં કોઈ પણ સંકટ આવે તો જીવો ગિરિરાજ બાબા હરિદાસ વર્ય એટલે ભગવદી હોવાને કારણે એક વૈષ્ણવ પોતાના હૃદયની વાત બીજા વૈષ્ણવને તો કહી શકે, અને આવો વૈષ્ણવ ભાવ રાખી અને ત્યાં અભિવ્યક્ત કરતા હોય છે. અને ગિરિરાજજી એ બધા જ જીવનમાં આવતા દુઃખોને દૂર કરતા હોય છે એવો ભાવ આપણે ત્યાં મનાય છે. પણ શ્રેષ્ઠ તો ભગવદીના સંગ રૂપે કરો. બહુ દોડાદોડ કરવા કરતા ગિરિરાજજીની કોઈ પણ ખૂણામાં એકમાં બેસી જ્યાં શાંતિ હોય ત્યાં બેસીને પાઠ કરો, ગુણગાન કરો, પ્રભુના નામ લો, કીર્તન ગાઓ. ગિરિરાજ બાબા બહુ પ્રસન્ન થાય. દૂધ ચડાવવાનો આદિ જે પૂજનનો ક્રમ છે તો છે જ, પણ યોગ્ય રાખી. કેમ કે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આજે આપણા બધાનું સામર્થ્ય બહુ છે, આપણે બધા જ 100 લીટર ચડાવી શકીએ છીએ, પણ એ ચઢાવવામાં આટલું બધું એમને સુખ છે. એટલે થોડોક વિવેક, પૂજનનો ક્રમ હોય પૂજન પૂરતું આપણે કરીએ, પણ પછી વિવેકની આવશ્યકતા હોય. ક્યાંક એનાથી એને શ્રમ તો નહીં પડે ને, એ વિચાર કરો. વિધિ વિધાનનો વિરોધ નથી, એ તો વિધાન તો હોય જ, વિધિ તો કરવાના જ હોય, પણ દરેકમાં વિવેક બુદ્ધિ જોઈએ. અને વિવેક નથી હોતો તો સામર્થ્ય દ્વારા જ મનુષ્ય સમાજનું અકલ્યાણ કરી દેતો હોય. અને એટલા માટે સામર્થ્યને હંમેશા વિવેકની જરૂર પડે. ગિરિરાજ બાબાના સુખનો વિવેક રાખી, યમુનાજીના સુખનો વિવેક રાખી. કારણ કે શું થાય, પૂજનમાં બધું જ કરાવે, કંકુ, અક્ષત ને પ્લાસ્ટિકની થેલીઓ, એ પણ જે જમને મૈયા કે પ્લાસ્ટિક એમાં પધરાઈએ તો ક્યાંક આપણે જ બગાડતા નથી. તો આ બધા વિવેકની આવશ્યકતા છે. અને જેમ જેમ સમય જશે એમ વૈષ્ણવનો વિવેક વધતો જવો જોઈએ. કારણ કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત થાય ત્યારે વિવેકપૂર્વકનો વ્યવહાર બહુ જ જરૂરી છે, અને ખાસ કરીને આપણા તીર્થો માટે. અને એટલા માટે એ સમજણ જ્યારે કાંઈ પણ કરીએ એટલે જ કે ગુરુજનની આજ્ઞા લઈને કરવું. આપણે કેમ કહીએ? કારણ ગુરુ આપણને વિવેક આપી શકે કે હું આમ કહીશ, ના આટલું કરજે, આમ કરજે, સારું કરજે. એટલે પ્રભુ પ્રસન્ન પણ થાય અને અવિવેક પણ ન થઈ જાય. એટલે આ બંનેનું એક શિસ્ત જળવાય, એટલા માટે આજ્ઞા જરૂરી.